હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે 11 આર્ટ્સ માટેનો વિષય સંસ્કૃતનું થોડુંક સોલ્યુશન આપવાનો છે. તેમાં સંસ્કૃતની પેપર સ્ટાઇલની વાત કરીએ તો આવી રીતે વિભાગ એ 10 માર્કનો, વિભાગ બી 10 માર્કનો, વિભાગ સી 10 માર્કનો, વિભાગ ડી 10 માર્કનો, વિભાગ ઈ 10 માર્ક, આવી રીતે કુલ 50 માર્કનો વિભાગ છે. હવે વિભાગ એની વાત કરીએ તો વિભાગ એની અંદર સૌથી પહેલો પ્રશ્ન સંસ્કૃતના શ્લોક જે હોય પદ્ય તેનું ભાષાંતર કરવાનું છે. આવી રીતે બધા શ્લોકો છે તો આ દરેકનો અહીંયા ભાષાંતર આપણે જોઈએ. જો પહેલો શ્લોક પદ્ય 6 ન તત્ર, ત્યાંથી પહેલો. બીજો નિત્યો નિત્યાના, ત્રીજો શ્લોક યસ્મિન. હવે ત્રણેયનું ભાષાંતર અનુવાદ એનો. જો પહેલો શ્લોક હતો તેનો અનુવાદ આ છે. ત્યાં સૂર્યપ્રકાશ તો નથી, અસાઇનમેન્ટ સામે રાખવી તો ખ્યાલ વધારે આવશે કે જે પહેલો શ્લોક છે તેનો આ અનુવાદ છે. ત્યાં સૂર્યપ્રકાશ તો નથી, ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી, આ વીજળીઓ પ્રકાશતી નથી, તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશે? તે પ્રકાશતા જ બધું પ્રકાશી ઉઠે છે, તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશે છે. બીજો શ્લોક, બીજા શ્લોકનું અનુવાદ સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે, ચૈતન્ય યુક્ત પદાર્થોમાં તે ચૈતન્ય યુક્ત છે. ઘણા બધા પદાર્થોમાં જે એક કામનાઓને ધારણ કરે છે, આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત હોય છે, બીજાઓને નહીં. ત્રીજા શ્લોકનું જેમાં બધા જ ભૂતો જીવાત્મા રૂપ બન્યા હોય તેને વિશેષ રૂપે જાણનારને અને એકત્વનું દર્શન કરનારને મોહ કેવો અને શોક કેવો. ત્રીજાનો બીજો ભાગ, કેમ કે ત્રીજામાં 2 શ્લોક છે. જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. હવે પદ્ય 7, 7માનો શ્લોક છે. અને જો તમે પાસે નવનીત હોય તો એના પેજ બધા લખેલા છે. આટલા પેજ ઉપર આ રીતના શ્લોકનું ભાષાંતર છે. અને જો ન હોય તો આમાં આપેલું છે, જુઓ તમે. 5 શ્લોક છે. હવે આ પહેલા શ્લોકનો અનુવાદ હું વાંચીશ નહીં, તમે વિડીયો પોઝ કરીને પાકા કરજો, કેમ કે બધા વાંચીશ તો વિડીયો ઘણો મોટો થઈ જશે. આ પહેલાનો અનુવાદ આ બીજાનો અનુવાદ, બીજા ભાગનો અનુવાદ, આ પાછો બીજાનો અનુવાદ, ત્રીજો શ્લોક, ત્રીજા શ્લોકનો પહેલો અનુવાદ, આ ત્રીજા શ્લોકનો બીજો અનુવાદ, આ એનો ચોથો અનુવાદ, આ ચોથો અનુવાદ, આ 5મો અનુવાદ, હવે પદ્ય 8
તો આ આઠમાના આટલા શ્લોક છે. પહેલાનો અનુવાદ, આ બીજાનો અનુવાદ, ત્રીજાનો અનુવાદ, ચોથા શ્લોકનો અનુવાદ, ત્યારબાદ પદ્ય 9, 3 શ્લોકો છે. આ પહેલાનો અનુવાદ, આ બીજાનો અનુવાદ, આ ત્રીજાનો અનુવાદ અને થોડોક અહીંયા છે તે. હવે પ્રથમ પરીક્ષાના શ્લોકો છે. પદ્ય પહેલું, એમાં 2 શ્લોક આપેલા છે. આ પહેલાનો અનુવાદ, આ બીજા શ્લોકનો અનુવાદ, પછી પદ્ય 2, તેમાં શ્લોક એક જ છે પણ એને 2 અલગ અલગ ભાગ છે. પહેલાનો અનુવાદ, એના બીજા શ્લોકનો અનુવાદ. પદ્ય 3, એમાં પણ 2 શ્લોક છે. પહેલાનો અનુવાદ, બીજાનો અનુવાદ. તમે વિડીયો પોઝ કરી અને પાકા કરવાનું રાખજો, જેથી કરીને તૈયારી કરી શકાય. પદ્ય 4, એમાં આટલા શ્લોક છે. આ પહેલા શ્લોકનો અનુવાદ, બીજાનો અનુવાદ, પાંચમો, તેમાં 2 શ્લોક છે. પહેલાનો અનુવાદ, બીજા શ્લોકનો અનુવાદ. ત્યારબાદ શબ્દો પર વિવરણાત્મક નોંધ લખવાની છે. તો તેના જવાબો, આ સવાલો છે, આટલા શબ્દો છે, કુલ 7. આપ્તકામઃ ઋષયઃ, આ પહેલાનો નોંધ. આ બીજાની અને પાંચમાની નોંધ. બીજાની છે સત્યમ અને પાંચમો છે આત્મસ્થ. ત્રીજું છે આ મો મુદગર. છઠ્ઠું છે રસ. ચોથું છે અભિનય. સાતમું છે પાઠ્યમ. ત્યારબાદ પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આટલા છે, એના હમણાં જવાબ આવશે. અને શ્લોક પૂર્તિ કરો. શ્લોક આમાં આપ્યા નથી મેં, પાઠ્યપુસ્તકમાંથી લઈ લેજો. આ 3 શ્લોક છે એ પદ્ય 8માના છે, તેમાં તરત જડી જશે. હવે પહેલા શબ્દનો નોંધ, સંમોહન. બીજા શ્લોકનો એટલે કે બીજા શબ્દની નોંધ, અયુગ્મ નેત્ર. ત્રીજો શબ્દનો, ત્રીજો જે શબ્દ છે સત્યમ. સત્યમનું કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું. અસત્ય તેનાથી ઉલટું હોય છે. ખદ્યોત. ચોથું. પાંચમો શબ્દ અસ્તેયમ. છઠ્ઠો શબ્દ પાદપઃ. સાતમો શબ્દ અભયમ.
ત્યારબાદ ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યા જવાબ અપાયેલા જ છે, આમાંથી સીધા વાંચવા. આ બધા ખાલી જગ્યાઓ છે. કુલ 11 ખાલી જગ્યા છે. તો અહીંયા વિભાગ એ પૂરો થાય. વિભાગ બી, તેમાં પદ્ય વિભાગ છે. સૌથી પહેલાં અનુવાદ કરવાનો છે. તો આ રીતે છે બધા. એમાં સૌથી પહેલાં ગદ્ય સ્વરમાંનો અનુવાદ. એમાં પહેલા પેરેગ્રાફ આ છે, બીજો છે. સૌથી પહેલાંનો અનુવાદ. જો પહેલાં આટલું, પછી અહીંયા સુધી લેવાનું. બીજા શ્લોકનો અનુવાદ આટલો છે. કાલિદાસ લખ્યો ત્યાંથી તે દોરડો બનાવ્યો ત્યાં સુધી. ગદ્ય 17, એમાં આવી રીતે વાર્તાલાપ છે અને તેનો અનુવાદ. શંકુતલા અને રાજા વચ્ચે. અહીંથી અનુવાદ શરૂ. આવી રીતે આ પહેલાંની સાથે જોડવાનું છે. ત્યારબાદ ગદ્ય 18, તેમાં 4 પેરેગ્રાફોસ. આ પહેલાંનો જવાબ, પહેલાંનો અનુવાદ. આ બીજાનો અનુવાદ. આ ત્રીજાનો અનુવાદ. ચોથાનો અનુવાદ. ગદ્ય 19, પહેલાંનો અનુવાદ. આ બીજાનો અનુવાદ. ત્રીજાનો અનુવાદ. પછી આ ગદ્ય 11મો, એમાં પહેલાંનો અનુવાદ. આ બીજાનો અનુવાદ. ગદ્ય 12, આ પહેલાંનો અનુવાદ. આ બીજાનો અનુવાદ. ગદ્ય 13, આ પહેલાંનો અનુવાદ અહીંયા સુધી. ગદ્ય 14, પહેલાંનો અનુવાદ. ગદ્ય 15, અનુવાદ તેમનો. ત્યારબાદ શબ્દોની સમજૂતી. આ અભિજ્ઞાનમ, બીજું શતકત્રયમ, ત્રીજું આર્યપુત્ર, ચોથું નવસસ્યેષ્ટિ, પાંચમું શ્રુતિ, સાતમું ભાવપ્રકાશ. હવે પ્રથમ પરીક્ષાના પહેલું
ચતસ્ત્ર વિદ્યા, બીજું અજાતશત્રુ, સાતમું પૌરવ પારિજાત, ચોથું અભિયોગ, પાંચમું કિંતુ કુંતઃ, છઠ્ઠું ત્રયી, ત્યારબાદ આ ખાલી જગ્યા. જો બધાના જવાબ અપાયેલા છે, ટીક કરેલા જ છે આવી રીતે. 17માની આ બાજુ બધી જેટલી ખાલી જગ્યા છે એ બધી ગદ્ય 18ની, ગદ્ય 19ની, પછી આ પહેલી પરીક્ષાના કોર્સની, ત્યારબાદ આ રીતે આ બાજુ ગદ્ય 17, ગદ્ય 18, 19, પછી આ પ્રથમ પરીક્ષાનું ખાલી જગ્યા. તો આ રીતે અહીંયા વિભાગ બી પૂરો થાય. તો આ રીતે સંસ્કૃતનો આ વિભાગ એ અને બીની કમ્પ્લીટ તૈયારી આવી રીતે કરી નાખજો. આમાં સંપૂર્ણ તમને ન આવડતો અનુવાદ ટોટલી આપેલા છે. થેન્ક યુ વેરી મચ.